ફીજાબેન સોઢા બોલું છું. અહીંયા દુનિયાનું પાણી ભરાય છે, કોઈ સાફ કરવા આવતું નથી અને પાણી નળનું આવે છે એ ખરાબ આવે છે અમારે. અમને કોઈ આવતું જ નથી જોવા. મારો છોકરો 3 વાર પડ્યો, મારું ઓપરેશન થયું તો 2 વાર પાણીમાં પડી ગારામાં. આ કેવો વિસ્તાર છે બેન? સામિયાણા ડાંગની સામે શેરી નંબર 2. તમે તમારા સુધરાઈ સભ્યો જે ચૂંટીને મોકલ્યા છે, મત આપ્યા છે, એને વાત કરો છો કે મારે અહીંયા આવી તકલીફ? કોઈ પૂછતા આવડતું જ નથી કે તમારે હું છે ને તમારે હું નહીં. આ મારો છોકરો જીવકો છે એ 3 વાર ગારામાં પડી ગયો ને પાણી હતું દુનિયાનું, અમને દેખાતો નતો. અહીંયા શું વાંધો શું છે અહીંયા? ઓહો, ઓકે. અહીંયા પાણી બહુ ભરાય છે, હું હારી નથી શકતી. મારા ઘરમાં પાણી ગરી જાય છે, હું પડી ગઈ, મારા 2 પગ જાબર થઈ ગયા. મારી વિસ્તારની અંદર આ ગલી તમામ ગલીમાં ગારો કીચડ, પાણીનો નિકાલ જ નથી. વરસાદ આવે ત્યારે રોડ રસ્તા નથી, કોઈ લાઇટોના હાલતા પ્રોબ્લેમ હોય, બંધ રિપેર કરવા આવતું નથી અને ગટરનું પાણી પીવા માટે આવે છે. નાના નાના બચ્ચા આખો દી ઘરમાં રાખવા રીએ નહીં, રમવામાં ઘેઠું બીઠું માણામાં પડી જાય છે. પાણીનો કોઈ જાતનો નિકાલ જ છે નહીં. અમે એ કહેવા માંગીએ છીએ અમને રોડ રસ્તા અને પાણીનો નિકાલ જ જોઈશે. મારું નામ મોહમ્મદ ઓસમાન ગરાણા, હું નવાગઢ વિસ્તારમાં રહું છું, વોર્ડ નંબર 2 અંદર. આ પરિસ્થિતિ હુકામ ઊભી થઈ નગરપાલિકાને સારી રીતે જાણે છે. એક જ પટ્ટાવાળો અમારા વોર્ડની અંદર છે, 2 વોર્ડની અંદર એક જ પટ્ટાવાળો, વાળવાવાળો કોઈ દી કોઈ આવતા નથી. અમારું જે ખરાબ પાણી જાય છે એ આગળથી બંધ કરી દીધેલું છે, દારૂલૂમની પાછળ બંધ કરેલું છે, એના માટે પાણી ભરાઈ ગયું છે. ચીફ ઓફિસર સારી રીતે જાણે છે. મેં અનેકવાર રજૂઆત કરેલી છે મારું સમયથી અમે અરજી દીધી હતી તોય કોઈ જવાબ નથી દેતું. આ પાણી અમારું ઘરમાં જાય છે તોય કોઈ જવાબ નથી દેતું. અને આ કેટલા સમયથી કેટલા જણા ચૂંટાવીને આવ્યા, આ કરી દે ઓલું કરી દે ઓલું કરી દે, પણ કેદી કરી દે. સફાઈ કરવા તો કોઈ દિવસ આવ્યા જ નથી. આ વાળવા સફાઈ કરવાની વાત તો ન્યા જ રહી, કચરા પેટી વાળા આવે છે ને એ નથી ખબર પડતી કે આવ્યા છે કે નથી આવ્યા. બરોબરથી વ્યા જાય છે, શેરીમાં નથી આવતા, શેરીમાં આવતા જ નથી અમારે. બરોબર. પીવાનું પાણીનો કોઈ સમસ્યા? પીવાનું પાણીમાં આવે તે દી આવે, ના આવે તો દી ના આવે. મારું નામ મનોહર લતીફ ગરાણા, વોર્ડ નંબર 2 માંથી હું બોલું છું. અહીંયા સગવડતા લાઇટ કોઈ દી નથી આવતા. બીજા નંબરમાં કચરો નાખવા આવે તો કોઈ દી અહીંયા કચરો કેવા આવતા નથી. અહીં બધી ગાડી નહીં કે એમ કે નથી આવતી. કચરો આમાં અમારી બાઈઓ નાખવા જાય છે તો કચરો નાખવા જાય તો થોડીક વાર ઊભા રહી અને વયા જાય છે. બીજા નંબરમાં અત્યાર સુધી કોઈ દી રોડે નથી બન્યો. અને ચોમાસામાં શું પ્રશ્ન બને છે સૌથી વધુ? અને અત્યારે ગટર એવી છલકાઈ જાય છે, હાઈલી જાય છે તો અમારા ઘરમાં પાણી કરી જાય. મારું નામ રસીદાબેન અરુણભાઈ હિંગોરા. અમારી શેરી બહુ જ ખરાબ હાલતમાં છે. અહીંથી માલકી ગોઠણ પાણી ભરેલું હોય છે, બરોબર. અને શેરી નંબર 2 અમારે અને કોસરલની સામે કોઈ કાંઈ જોવા આવતું નથી. આ શેરીમાંથી કચરાવાળો કોઈ દી નીકળતો નથી, બરોબર. અમે કેટલી ફરિયાદ કરી, અમે એટલી ફરિયાદ કરી કે અહીંયા કોઈક આવો જોઈ જાઓ. આટલા વર્ષથી આ કોઈ દી આમાં ટાંચનો ટ્રેક્ટર અમારે નથી નાખવા આવ્યા, બરોબર. અમે કઢા બુઢા આમાં પડે તો કોણ જવાબદાર લે છે? છે કે અહીંયા અમારે ગટર રોડ બનાવો એક તો, અને એક તો પીવાનું પાણી ખરાબ આવે છે, સંડાસ બાથરૂમ એ બધું પાણી આવે છે, બરોબર. અમારે એ સુધારો કરાવો અને આ છે ને આ રોડ સુધારો કરાવો. અમારે પાણી ભરાઈ જાય છે ચોમાસામાં. હજી 4 છાંટા થયા તમારી શેરીની આવી હાલત